મિત્રો R1 અને R2 ત્રિજ્યાના બે સમકેન્દ્રીય ગૂંચળાઓ તમને આપેલા છે. એકમાં પ્રવાહ I1 અને બીજામાં I2 છે અને બંનેમાં વિરુદ્ધ દિશા આપેલી છે. એટલે પરિસ્થિતિ આપણી આવી થશે કે એક જે ગૂંચળું છે આ રીતે, તો બીજું ગૂંચળું જે છે આ રીતે. આ જે છે એ R1 ત્રિજ્યા વિચારીએ અને બીજું જે છે આપણે R2 ત્રિજ્યા વિચારીએ. બરાબર છે. આમાં જે પ્રવાહ જે છે એમાં પ્રવાહના આધારે ચુંબકીય ક્ષેત્ર B1 અને આમાં જે મળે એ B2. એકમાં પ્રવાહ આ રીતે હોય તો બીજામાં પ્રવાહ આ રીતે છે. એટલે કે એકમાં પ્રવાહ દાખલા તરીકે I1 તો બીજામાં પ્રવાહ જે છે I2. અને ત્યાં લખેલું છે કે એક તો સંબંધ છે R2 બરાબર 2R1 અને I1 પ્રવાહથી પેદા થતા ચુંબકીય પ્રેરણથી અડધું ચુંબકીય ક્ષેત્ર બીજામાં મળે છે. એટલે એમ કહી શકાય કે B2 કેટલું, તો નંબર 2માં જે થાય એ B2 જે છે પહેલાં કરતાં અડધું એટલે B1/2. હવે જુઓ કે ગૂંચળું એટલે એક રિંગ. રિંગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ તમે જાણો છો કે આવું થાય, B બરાબર આપણે જાણીએ છીએ μ0I/2R અથવા 2A એવું આપણે બોલીએ છીએ. તો એ અનુસંધાનમાં પહેલાં ગૂંચળામાં આવું કહેવાય અને બીજા ગૂંચળામાં આવું કહેવાય. અને એ પરિસ્થિતિ આપણે અહીંયા એપ્લાય કરીએ આ સમીકરણ કે B2 કેટલા છે તો B1/2. તો એ પ્રમાણે આપણે લખીએ. ચલો B2 એટલે અહીં તમને આપેલું છે આવું થશે μ0I2/2R2 બરાબર B1 એટલે છે μ0I1/2R1 બરાબર. અને એમાં અહીં લખેલું છે નીચે 2 આવશે એટલે મલ્ટીપાય 2 આ સમીકરણ પરથી. તો અહીંયા μ0 જતા રહેશે બરાબર, અહીંયા 2 જતા રહેશે. એટલે પરિસ્થિતિ એવી થઈ કે I2 બરાબર થશે I2/R2. પણ R2 કેટલા મૂકવાના છે આપણે, તો R2 2R1 મૂકવાના છે. એટલે R2ની જગ્યાએ લખું 2R1 આવું લખીએ આપણે. R2ની જગ્યાએ લખ્યું છે આપણે 2R1 બરાબર. અહીં સામે રહેશે I1/2R1. તો તમે જુઓ કે 2R1 જતા રહે એટલે I1 બરાબર શું મળ્યું, I2. તો અહીંયા તમે જુઓ આન્સર આવે છે કે નહીં. તો અહીં લખેલું છે કે I1/I2નો ગુણોત્તર કેટલો, તો I1/I2નો ગુણોત્તર 1 થાય છે. ક્લિયર મિત્રો. એટલે આન્સર આપણો અહીંયા આવી જાય છે. અહીંયા આપણે પ્રશ્ન આપ્યો છે કે તાંબાના સળિયામાંથી ડીસી પ્રવાહ વહે છે. બરાબર. તો પ્રવાહ સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોય. તો આપણે જે ભણી ગયા એ પ્રમાણે મિત્રો કે એક તાર છે એની અંદર જ્યારે પ્રવાહ પસાર થાય તો એ અક્ષ પરથી અહીંયા વચ્ચે પણ પ્રાપ્ત થાય અને એ બહાર પણ પ્રાપ્ત થાય. બંને આપણે સમીકરણ તારવેલા છે. એટલે આપણે અહીંયા જ્ઞાન આધારિત પ્રશ્ન છે કે સળિયાની અંદર પણ પ્રાપ્ત થાય અને સળિયાની બહાર પણ મળે. અંદર આપણે જે સમીકરણ તારવ્યું હતું એમાં બી ચલે છે આર મુજબ આવતું હતું અને બહાર વાત કરીએ તો બી ચલે છે 1/r મુજબ આવતું હતું. એટલે આપણે ડિસ્ટન્સ તરીકે ત્યાં લેતા હતા. અહીંયા તમને જે 4 આકૃતિ આપી છે એમાં પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સૌથી વધુ કયામાં હશે એની વાત કરી છે. તો મિત્રો પહેલાંમાં તમે જોશો તો પરિસ્થિતિ જે છે એ પ્રમાણે તમે વાત કરું તો પી બિંદુ દાખલા તરીકે અહીંયા છે આ રીતે જુઓ. આ પી બિંદુ છે બરાબર છે. અહીંયા ડોટ વિચાર્યું તો એની અંદર તાર આમ છે. તો એના વડે ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ મળે, તો જમણા હાથના નિયમથી વિચારશો તો એ પ્રમાણે એની દિશા જે મળશે એ જમણા હાથના નિયમ મુજબ આ ડોટ જે કર્યું છે ત્યાં અંદર જતી દિશામાં મળશે. બીજી વાત કે આમ જે તાર છે એક આ રીતે આપેલો છે એના વડે આ જે છે એના વડે તમને નહીં મળે. બરાબર છે. તો માત્ર મળ્યું આના વડે અને એ પણ કેવું, તો એની અંદર જતી દિશામાં જમણા હાથના નિયમ મુજબ. અહીંયા નંબર 2માં વાત કરશો તો આના વડે જે મળશે બરાબર એ અંદર જતી દિશામાં જમણા હાથના નિયમ મુજબ. આના વડે વાત કરશો એ પ્રમાણે તમે અંગૂઠો રાખો તો જે ડોટ નિશાની છે પી બિંદુ ત્યાં ઉપર આવશે. એટલે એક જે મળ્યું આના વડે મળ્યું એ ક્યાં જશે, અંદર. અને આ બાજુ જે મળ્યું એ બહાર આવશે. એટલે બે નાબૂદ કરશે એટલે 0. અને આના વડે તો મળે જ નહીં કારણ કે સીધું જાય છે લાઈનમાં. ચલો હવે અહીંયા વાત કરો તો આના વડે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ના મળે કારણ કે અહીં દિશામાં છે બરાબર છે. એટલે એ ત્યાં બી નહીં મળે. આમાં શું થશે, તો આ જે પોઈન્ટ થાય એના વડે તમે આ બાજુ વાત કરશો તો અંદર જશે અને આના વડે વાત કરશો તો બી એ ક્યાં જશે, અંદર જ જશે. તમે ટ્રાય કરી જુઓ, જમણા હાથના નિયમનો ઉપયોગ કરી જુઓ. તો અહીંયા પી બિંદુ પાસે બંનેમાં એક દિશા પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા નંબર 4 કન્ડિશન જે છે એમાં સૌથી વધુ ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થશે
એટલે આપણો આન્સર અહીંયા બી આવશે મિત્રો. આપણે આપ્યું છે કે સપાટીથી 4 મીટર ઊંચાઈએ એક સમક્ષિતિજ ઓવરહેડ પાવર લાઇન જઈ રહી છે, બરાબર. એટલે અહીંયા એક ઓવરહેડ જે પાવર લાઇન છે 100 એમપીએ પ્રવાહ એ પૂર્વથી પશ્ચિમ તરફ એ જાય છે. તો બરાબર તેની નીચે આવેલી સપાટીએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો અહીંયા પરિસ્થિતિ આવી થશે કે ઓવરહેડ જે લાઇન છે પૂર્વથી પશ્ચિમની આપણે વાત કરીએ તો દિશા મિત્રો આ રીતે થશે. પહેલાં સમજી લો, દિશા જે થશે અહીંયા આપણે વિચારીએ તો અહીંયા થશે નોર્થ, અહીંયા સાઉથ, બરાબર છે. અહીંયા આવશે મિત્રો ઈસ્ટ અને અહીંયા આવશે વેસ્ટ. તમે ઉત્તર બાજુ રાખીને કામ કરશો તો સમજ પડી જશે. પ્રવાહ કઈ બાજુ છે? તો પ્રવાહ છે પૂર્વથી પશ્ચિમ. એટલે તમને જે તાર આપેલો છે એ તાર આ રીતે છે અને એમાં પ્રવાહ જે છે પૂર્વથી પશ્ચિમ તરફ છે. તો એની નીચેની બાજુ વાત કરી છે. તમે જમણા હાથના નિયમનો ઉપયોગ કરો, તમને આઈડિયા આવી જશે. તો જમણા હાથના નિયમનો ઉપયોગ કરશો, જો પ્રવાહ આ રીતે હોય તો તમે અહીંયા જમણો હાથ મૂકો. તો જમણો હાથ મૂકશો તો મિત્રો પ્રવાહ જો આ બાજુ હોય તો એ પ્રમાણે આંગળીઓની દિશા ઉપર તરફ આવશે. તમે ટ્રાય કરી જુઓ, બરાબર. એટલે કઈ બાજુ જાય? તો એ જશે ઉત્તર બાજુ, બરાબર છે. અહીંયા નીચેથી તમે પકડશો એટલે ઉત્તર અને ઉત્તરથી આમ દક્ષિણ તરફ આવશે. એટલે આ રીતે નીચેની બાજુ વાત કરી લખ્યું છે કે તેની નીચે રહેલી સપાટીએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો જમણા હાથના નિયમ મુજબ એ નીકળશે ક્યાંથી? બરાબર છે. તો ઉત્તરથી નીકળી અને દક્ષિણ તરફ આવશે. એ બરાબર સમજજો. તો આપણે ગણતરી શું કહેવાય? તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો સમીકરણ છે μ0I/2πr. એમાં તમે કિંમત મૂકો. આઈ કેટલો મૂકવાનો? તો 100 એમ્પિયર અને ડિસ્ટન્સ કેટલું? r તો 4 મીટર. તો એ પ્રમાણે 5 × 10⁶ ટેસ્લા આવશે અને એ ઉત્તરથી દક્ષિણ તરફ એવું આપણને અહીંયા મળશે. ક્લિયર મિત્રો? આ જે દેખાશે આપણને ઉત્તર બાજુ પણ ઉત્તરથી દક્ષિણ તરફ આવશે. એટલે દક્ષિણ તરફ એવો શબ્દ વાપરેલો છે. સમજૂતીનો પ્રશ્ન છે મિત્રો કે બે તાર જે છે એમાં પ્રવાહ જે છે, એક પ્રવાહ IA અને એક પ્રવાહ IB, બંને જે સુવાહક તાર છે એકબીજાથી x સમાંતરે ગોઠવાયેલા છે, x અંતરે. બંને એકબીજાને આકર્ષે છે. સમજો મિત્રો, અહીંયા લખેલું છે કે બંને એકબીજાને આકર્ષે છે. તો બંને તાર બરાબર છે આ રીતે આવેલા હોય અને એકબીજા જો આકર્ષતા હોય, બંને વચ્ચેનો ડિસ્ટન્સ આપણે સેમ છે x અંતરે, તો બંને આકર્ષતા હોય એ ત્યારે શક્ય બને કે બંનેમાં પ્રવાહની દિશા એક જ હોય. અને જો પ્રવાહની દિશા ઓપોઝિટ હોય તો બંને એકબીજાને અપાકર્ષે. એ લખ્યું છે કે બે આકર્ષે છે તો એનો મતલબ એમ થયો કે બંને પ્રવાહો એક જ દિશામાં હશે. અને ત્યાં એવું લખ્યું હતું કે બંને એકબીજાને શું કરે છે? અપાકર્ષે છે. તો બંનેમાં પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય તો ઓપ્શન આ આવશે. પણ અહીંયા આપણે આ વસ્તુ એપ્લાય થશે. અહીંયા જે વાત કરી છે એ પ્રમાણે કે 2 મીટર લંબાઈનો એક સુરેખ તાર છે જેમાં પ્રવાહનું મૂલ્ય છે 1 એમ્પિયર, બરાબર. હવે વાયરની અક્ષ પરના કોઈ એક છેડેથી 3 મીટર આવેલા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધો. અક્ષથી 3 મીટર ઉપર એવું કંઈ શબ્દ નથી, આપણે વાયરની અક્ષ પર કીધું છે. તો આપણે જાણીએ છીએ એ મુજબ કોઈ પણ તાર તમને આપેલો છે તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોય? તો આ એની અક્ષ છે. દાખલા તરીકે એ સમજો, દાખલા તરીકે અહીંયા આપણે એની અક્ષ આ રીતે દોરીએ કે આ એની અક્ષ છે. તો અક્ષથી ઉપર હોઈ શકે, એની બહાર હોઈ શકે, પણ અક્ષ પર હંમેશા મેગ્નેટિક ફિલ્ડ 0 હોય, બરાબર છે. એટલે તમે અહીંયાથી બોલો કે આટલે 3 મીટરે અહીંયા, તો અક્ષ પર મેગ્નેટિક ફિલ્ડ ન મળે. આ વસ્તુ તમારે વિચારવાની જરૂર નથી કારણ કે તમને હું નીટમાં સમજાવીશ. તો અક્ષ પર અહીંયા મેગ્નેટિક ફિલ્ડ 0 છે એટલું તમારે યાદ રાખવાનું. એટલે આપણો અહીંયા આન્સર આવશે 0. આપણે અનંત લંબાઈનો વીજ પ્રવાહધારિત તાર આપેલો છે. એટલે કે અનંત લંબાઈનો મતલબ એવો છે ત્યાં કે એની જે લંબાઈ છે એની ત્રિજ્યા અથવા વ્યાસની સાપેક્ષે મોટું હોય એટલે અનંત લંબાઈ બોલાય. તો તમને અહીંયા ડિસ્ટન્સ આપેલું છે કે ડિસ્ટન્સ 10 સેન્ટીમીટર અંતરે આવેલ અને ત્યાં એની ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા આપેલી છે એટલે મેગ્નેટિક ફિલ્ડ આપી છે. તો પ્રવાહનું મૂલ્ય શોધો. તો આપણે સમીકરણ જાણીએ છીએ કે તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એટલે B = μ0I/2πd અથવા 2πr, જે બોલો અહીંયા y લખેલું છે. તો એમાં તમારે આઈને કરતાં બનાવવાના છે. આઈને કરતાં બનાવશો એટલે તમને પ્રવાહનું મૂલ્ય મળી જશે. એટલે અહીં કંઈ આપણે કોઈ ખોટો ટાઈમ બગાડતા નથી. તમે એની ગણતરી જાતે કરી લેજો.
અહીંયા આપણે લખ્યું છે કે વીજ પ્રવાહ ધારિત લાંબા સુરેખ તારથી 10 સેન્ટીમીટર અંતરે અહીંયા ચુંબકીય ક્ષેત્ર 0.04 ટેસ્લા હોય તો 40 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર શું થાય? એટલે અહીંયા અંતર અને ચુંબકીય ક્ષેત્રની વાત કરી છે. આપણે જાણીએ છીએ કે બીનું સમીકરણ શું થાય, તો આપણે લખીએ છીએ કે તાર વડે ચુંબકીય ક્ષેત્ર બી એટલે μ0I/2πr ડિસ્ટન્સ, એટલે કે બી ચલે છે 1/r જેવું છે. તો તમે ત્યાં લખશો કે આપણે બીજા પર શોધવાનું છે, એટલે તમે અહીંયા લખો કે V2/B1 નંબર 2 પર શોધવાનું છે. તો આર વ્યસ્ત ચલનમાં છે, તમે લખશો કે R1/R2 થશે આવું. તો એના અનુસંધાનમાં તમે B2ને કરતાં બનાવશો એટલે B2 તમને મળશે B(2) B1 સામે જ હશે B1 R1/R2. તો B1ની વેલ્યુ તમારે છે 0.04 બરાબર. R1ની વેલ્યુ કેટલી છે મિત્રો? તો અહીંયા R1ની વેલ્યુ તમને આપેલી છે 10. કેટલી છે જુઓ, પહેલાં પર આપણે વેલ્યુ છે 10 બરાબર, સેન્ટીમીટરમાં છે, વાંધો નહીં સેન્ટીમીટર રાખો. નીચે પણ સેન્ટીમીટરમાં છે 40. તો એ પ્રમાણે આપણો આન્સર જે થશે અહીંયા 0.04/4 એટલે 0.01 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર નંબર 2 પર. અહીંયા તમે આકૃતિમાં પ્રથમ જે પરિસ્થિતિ છે એમાં તમે જોશો આ પરિસ્થિતિ, તેમાં બંને તારમાં પ્રવાહ એક જ દિશામાં છે અને બંનેમાં પ્રવાહ 2 એમ્પિયર છે. બીજી પરિસ્થિતિમાં જોશો તો પ્રવાહ ઉલટો થઈ ગયો, પણ બંને દિશા એક જ છે. બંને દિશા એક જ હોય તેનો મતલબ એમ થાય કે બે વચ્ચે આકર્ષણ થાય બરાબર, પણ પ્રવાહનું મૂલ્ય જે છે એ 2ની જગ્યાએ 1 થઈ ગયું. તો અહીંયા બે વચ્ચે આકર્ષણ તો કન્ફર્મ છે, અપાકર્ષણ નથી થવાનું, પણ એફના મૂલ્યમાં ફરક પડશે. તો પ્રથમ પરિસ્થિતિ તમે જોશો તો એવું છે, આપણે જાણીએ બે તાર વચ્ચે લાગતું ચુંબકીય બળ, તો એફ બરાબર તમે ભણી ગયા છો કે μ0I1I2L/2πy. એમાં પરિસ્થિતિ જે ચેન્જ થઈ એમાં હું તમને કહું ડિસ્ટન્સ સેમ છે, માત્ર ને માત્ર અહીંયા પ્રવાહ બદલાયો છે, બીજું કંઈ બદલાયું નથી બરાબર છે. તો પ્રથમ પરિસ્થિતિમાં તમે I1I2 2 લીધેલા છે અને બીજી પરિસ્થિતિમાં 1 છે. તો એનો મતલબ એમ થશે કે અહીંયા I1 2 અને I2 2 છે, તો 2 2 4 અને 1 મૂકશો એટલે 1 થઈ ગયું. તો પ્રથમ પરિસ્થિતિ કરતાં બીજી પરિસ્થિતિમાં એ બળ ચોથા ભાગનું થઈ જશે. સમજ પડી ગઈ? એટલે પછીની જે પરિસ્થિતિ છે એમાં બળ આવશે ચોથા ભાગનું અને આકર્ષણ રહેશે. સમજી લેજો. અહીંયા જો પ્રવાહ એક આ રીતે અને એક આ રીતે કરી દીધું હોત તો અહીંયા આકર્ષણની જગ્યાએ અપાકર્ષણ આવતું બરાબર છે. તો આપણો આન્સર આ ના આવતો, એની જગ્યાએ આ આવતો. એટલે આપણે થોડું ધ્યાન રાખવું પડશે, ગોખી નથવાનું, અહીંયા ગોખવાનું નથી આપણે. વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રએ રિંગ વડે આંતરેલ ક્ષેત્રફળના ખાલી જગ્યા હોય છે. તો મિત્રો આપણે જે જાણીએ છીએ એ મુજબ આપણે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ રિંગ માટે, તો સમીકરણ છે રિંગ માટે B બરાબર અહીંયા μ0I/2r. અહીંયા ક્ષેત્રફળ ક્યાં આવશે? તો ત્રિજ્યાની જગ્યાએ ક્ષેત્રફળ લઈ શકાય. કેમ કે ક્ષેત્રફળ એટલે કે A બરાબર πr², રિંગ છે એટલે πr². એ અનુસંધાનમાં આપણે આરને કરતાં બનાવીએ એટલે અહીંયા એવું છે કે એ ચલે છે r², આવું છે. તો તમે આર ચલે છે શું કહી શકો? તો આર ચલે છે કહી શકો A² રાઈટ. તો અહીંયા બાકી બધું કોમન છે μ0I/2, એટલે બી ચલે છે આર મુજબ વિચારીએ, અહીંયા છે બી ચલે છે 1/r. પણ આર કેવી ચાલે છે એને? તો આર ચલે છે A⁻². આવી ગયો આન્સર મિત્રો. જોઈ લો કે વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં, એટલે A⁻², એટલે એક તો વર્ગમૂળ થયું અને પાછું એ વ્યસ્ત ચલનમાં છે, એવો આન્સર અહીંયા થશે. અહીંયા સીધી ગણતરી છે, સોલેનોઇડ માટે વાત કરેલી છે, પણ સોલેનોઇડમાં એક આંટો નથી. અહીંયા તમને N આંટા આપેલા છે, એટલે 500 આંટા આપેલા છે. બધી જ વસ્તુ તમને આપેલી છે, માત્ર ને માત્ર આપણે ગણતરી કરવાની છે કે સોલેનોઇડ વડે ચુંબકીય ક્ષેત્ર શું થશે. તો સોલેનોઇડની વાત કરો, એક આંટો હોય તો આપણે આવું લખીએ છીએ કે μ0I/ એટલે આપણે N આંટાવાળું જો સોલેનોઇડ હોય બરાબર છે, સોલેનોઇડ એટલે N આંટા જ વિચારવા પડશે. તો આપણે આવું લખીએ છીએ μ0 સ્મોલ ni, આવું લખીએ છીએ.
પણ એમાં આપણે બે રીતે લખી શકીએ, કેપિટલ એનના ફોર્મમાં પણ લખી શકીએ કે મ્યુ 0 એનઆઈ બાય એલ, એટલે સ્મોલ એનનો મતલબ શું થાય તો કેપિટલ એન ભાગ્યા લંબાઈ. તો એ પ્રમાણે આપણે ગણતરી કરીશું તો આપણને એનો જવાબ અહીંયા આ રીતે પ્રાપ્ત થશે. હું ગણતરી કરતો નથી. અહીંયા તમને સોલિનોઇડની વાત કરેલી છે, એમાં એલ લંબાઈ આપેલી છે એની, અને એમાં અમુક સ્તર આપેલા છે. સ્તર એટલે એક સ્તરમાં જેટલા આંટા હોય એન સ્તર હોય તો એન વડે આપણે ગુણી નાખવાનું. એક સ્તરમાં એન આંટા છે એવા એન સ્મોલ એન સ્તર આપેલા છે. સોલિનોઇડનો વ્યાસ ડી છે, એમાં વહેતો પ્રવાહ આઈ છે. તો કેન્દ્ર પર જે ચુંબકીય ક્ષેત્ર છે એ કેવી રીતે હોય અને કેવી રીતે ચાલશે એ આપણે વાત કરવાની છે. સોલિનોઇડની વાત કરીએ તો એમાં એવું છે સમીકરણ કે બી બરાબર મ્યુ 0 સ્મોલ એન આઈ, અથવા તમે લખી શકો છો મ્યુ 0 એન આઈ બાય એલ. તો એમાં તમે જુઓ કે જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર ડીને સપ્રમાણ છે. તો અહીંયા ડી એટલે કે શું છે તો ડી એ વ્યાસ છે. અહીંયા વ્યાસ આવશે કોઈ જગ્યાએ નહીં આવે મિત્રો. જો અહીંયા ટોરોઇડ હોત તો લંબાઈમાં ત્રિજ્યાની વાત આવતી હોત, પણ અહીંયા સોલિનોઇડ છે. સોલિનોઇડ એ વર્તુળાકાર સીધો જ હોય. તો ડીને સમપ્રમાણ તો ડી છે જ નહીં, ડીને વ્યસ્ત પ્રમાણ આવે જ નહીં, ડીથી સ્વતંત્ર છે તો સાચી વાત છે કે ડી છે જ નહીં અંદર. એલને સપ્રમાણ ના, એલને વ્યસ્ત ચલન છે તો આ સાચું કહી શકાય કે ડી અંદર આવતો જ નથી, તો ડીથી સ્વતંત્ર છે, ડીને કોઈ લેવા દેવા નથી. બહુ સરસ પ્રશ્ન છે મિત્રો. હાઇડ્રોજન પરમાણુમાં તમને જે વાત કરી છે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ 8 એંગસ્ટ્રોમ ત્રિજ્યાવાળી કક્ષામાં 10^15 હર્ટ્ઝ આવૃત્તિથી ભ્રમણ કરે છે. તો પરમાણુના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા ટેસ્લા થાય. હવે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે એટલે સ્વાભાવિક છે કે અહીંયા એ જે ગૂંચળું એવું આપણે વિચારી શકીએ એક કાંટાવાળું. તો એક કાંટાવાળું ગૂંચળું વિચારીએ આપણે તો એનું જે સમીકરણ થાય બી બરાબર મ્યુ 0 આઈ અપોન 2r અથવા 2a. અહીંયા જે પરિસ્થિતિની વાત છે કે પ્રવાહનું સૂત્ર શું થશે, તો અહીં તમે જાણો છો કે પ્રવાહ એટલે શું, તો તમે જાણો છો કે આઈ બરાબર આપણે લખીએ છીએ ક્યુ બાય ટી. પણ અહીંયા વર્તુળાકાર ગતિ છે એટલે આપણે આવર્તકાળ લખવું પડે. હવે ક્યુ એટલે કોણ, તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ફરે છે એટલે ઈ. અને મિત્રો અહીંયા આવૃત્તિ આપી દીધી છે તો આવર્તકાળનું વ્યસ્ત એટલે આવૃત્તિ થઈ જાય. તો અહીંયા 1/Tની જગ્યાએ આપણે એફ અથવા ન્યૂ જે બોલતા હોઈએ આપણે એને ન્યૂ વડે પણ દર્શાવીએ છીએ. ન્યૂ મીન્સ આવૃત્તિ, અહીંયા તમને એફ બતાવેલું છે. તો આઈની જગ્યાએ આપણે ઈ ઇન્ટુ ન્યૂ મૂકી દઈએ તો એનો સાદુરૂપ તમને મળી જશે. બસ એ અહીં સમજવાનું છે. એફ બોલશો તો પણ ચાલશે અને ન્યૂ બોલશો તો પણ ચાલશે. ન્યૂને આપણે આઈથી દર્શાવીએ છીએ. ક્લિયર મિત્રો? તો અહીંયા સમજૂતીનો થોડો પ્રશ્ન છે, આપણે યાદ રાખીશું આને. અહીં તમને જે આકૃતિ આપેલી છે આકૃતિમાં એવું કહે છે કે એબી વિભાગ જે બતાવેલો છે એ એબી વિભાગ વડે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શું થાય. તો આપણે જે જાણીએ છીએ એ મુજબ કે અહીંયા કોઈ પોઈન્ટ આપેલો છે અને અહીંયા તાર આમ આવતો હોય તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ એની આજુબાજુ એની દિશામાં ના હોય. તો આ એબી તાર વડે અહીંયા કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર ન મળે. સેમ સીડીની વાત કરી હોત તો પણ એના વડે ચુંબકીય ક્ષેત્ર ન મળે. માત્ર મળે તો કોના વડે, તો આ ચાપ વડે મળે. બરાબર છે? એ ચાપ અર્ધ ચાપ છે તો તમે એની ગણતરી કરી શકો છો. પણ આપણને પ્રશ્ન આપે તો માત્ર એબી તાર વડે અથવા તમને સીડી તાર વડે કહે તો પણ શૂન્ય. અને ચાપ વડે તમને ખબર છે શું કરવાનું. જો તમને આના વડે માગ્યું હોત તો તમે લખી નાખતા ચાપ વડે ચુંબકીય ક્ષેત્ર. તમને લખાયેલું છે મેં, આવું લખવાનું મ્યુ 0 આઈ થીટા અપોન અહીંયા સોરી 2 નહીં આવે 4 પાઈ અને ડિસ્ટન્સ એટલે ત્રિજ્યા આર લખીશું આપણે. એમાં થીટા બરાબર અહીંયા અર્ધ ચાપ હોય તો 180 મૂકી દેવાનું એટલે પાઈ મૂકી દેવાના. બરાબર છે? તો અહીંયા તમે થીટાની જગ્યાએ પાઈ મૂકો તો આ નીકળી જાય એટલે મ્યુ 0 આઈ અપોન 4r આવે અર્ધ ચાપ હોય તો. એવી આપણે ગણતરી કરી શકીએ. એવો જ તમને બીજો પ્રશ્ન આપેલો છે. અહીં તમે જુઓ આકૃતિમાં તો તમને અહીંયા બે અલગ અલગ ત્રિજ્યા ધરાવતા અહીંયા અર્ધ ચાપ આપેલી છે. એક ચાપ આ રીતે છે અને બીજી જે છે આ રીતે. મિત્રો અહીંયા એક વસ્તુ નોટ કરજો કે આ જે ભાગ છે એના વડે ચુંબકીય ક્ષેત્ર ના મળે કારણ કે એની દિશામાં જાય છે કેન્દ્ર પર. તો તમને એક અર્ધ ચાપ જે મળશે એ અર્ધ ચાપ એક આ થઈ અને એક આ થઈ, R1 ત્રિજ્યાવાળી અને એક R2 ત્રિજ્યાવાળી. બંનેમાં પ્રવાહ એક જ દિશામાં છે એટલે બેનો સરવાળો આવશે. તો ચાપ વડે અર્ધ ચાપ વડે તો મેં તમને આગળ જે વાત કરી એ મુજબ કે ચાપ છે તો ચાપ વડે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ શું, તો મ્યુ 0 આઈ થીટા અપોન 4 પાઈ આર.
એમાં અર્ધચાપ છે, આ અર્ધચાપ અને બીજી આ અર્ધચાપ. તો થીટા બરાબર પાઈ મૂકી દો તો આ નીકળી જાય, એટલે મ્યુ 0 આઈ અપોન 4r થાય. તો પહેલાં માટે વાત કરશો તો આવું થશે કે મ્યુ 0 આઈની જગ્યાએ આપણે આઈ જ છે, બરાબર, અને નીચે આવશે 4r1. પણ r1 એટલે આપણે સ્મોલ r1 મૂકવાના છે, એટલે આ રીતે. સેમ તમને b2 કહ્યું હોત તો b2 શું આવતું? તો એમાં આવતું મ્યુ 0 આઈ અપોન એમાં 4r2. આ બંને એક જ દિશામાં પ્રવાહ છે, વિરુદ્ધ દિશામાં નથી. તો બેનો સરવાળો કરશો તો એ પ્રમાણે આપણો આન્સર આ થશે. તમે એની ગણતરી જાતે કરી જુઓ. આઈ વીજ પ્રવાહ ધારિત એલ લંબાઈનો તાર છે, એને આપણે પ્રથમ વાળી અને એક આંટાવાળી સમતલીય રિંગ બનાવવાની છે. પછી એમાં શું કરવાનું છે, આગળ વાત કરી છે કે એમાંથી આપણે બે આંટાવાળી રિંગ પાછી બનાવવાની. તો એની અંદર મેગ્નેટિક ફિલ્ડ પહેલાં જે છે એના કરતાં કેવું થશે અહીંયા એવી વાત કરવાની છે. એટલે વાત એવી છે અહીંયા કે એક રિંગ, બરાબર, જેની ત્રિજ્યા આર છે, તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ શું થાય? તો તમે જાણો છો એ પ્રમાણે રિંગ વડે એટલે મ્યુ 0 એક જ આંટો છે એટલે મ્યુ 0 આઈ અપોન 2r, બરાબર છે. હવે એમાંથી એવું કરવાનું છે આપણે કે બે રિંગો બનાવવાની છે. ઓકે, તો એમાં થશે શું કે નવી જે ત્રિજ્યા બનશે એ પ્રથમ કરતાં અડધી થઈ જશે, એટલે r'(r/2). ક્લિયર? અને આંટાની સંખ્યા અહીંયા n એક જ હતું એટલે n ગુણ્યું હતું, અહીંયા n બરાબર આપણે 2 થઈ જશે. તો એ અનુસંધાનમાં આપણો આન્સર જે થશે એ આવો થશે કે નવું જે મેગ્નેટિક ફિલ્ડ અહીંયા નિર્માણ પામશે એને આપણે b' બોલીએ. તો સમીકરણ આવું થશે, આપણે n વડે ગુણવું પડશે એટલે મ્યુ 0 ni અથવા કેપિટલ ni, એવું જરૂર નથી, તમે એને કેપિટલ n લખશો તો પણ ચાલશે. મ્યુ 0 ni અપોન 2 ઇન્ટુ r'. અહીંયા તમે જુઓ તો આવું થશે, મ્યુ 0 n કેટલા છે તો 2 આગળ લઈ લો, i એ જ છે, 2 r' એટલે r/2, 2 છેદના છેદમાં ઉપર જશે એટલે 4 થશે. તો 4 મ્યુ 0 આઈ અપોન 2r. નીચેના બે ઉડાડતો નથી, આવું થશે. કેમ કે આ વસ્તુને શું કહેવાય? અહીં તમે જુઓ આ વસ્તુને શું કહેવાય? તો આ જે પ્રારંભિક કન્ડિશન છે, અહીં તમે જુઓ કે આ વસ્તુ જે છે એ પ્રારંભિક છે, તો એ બી કહેવાય. તો ત્યાં તમે એ વેલ્યુ મૂકી દો, આની જગ્યાએ તમે શું મૂકી દો? આની જગ્યાએ બી, તો અહીંયા થશે 4b. એટલે વાત શું થઈ કે નવું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ પ્રથમ કરતાં 4 ગણું થશે, બરાબર. અહીંયા આપણે જે વાત કરી છે કે એક સોલિનોઇડ આપેલો છે, બરાબર, એ સોલિનોઇડ માટે અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી છે. હવે એમ કહે છે કે વીજ પ્રવાહ બમણો કરવામાં આવે અને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા અડધી કરવામાં આવે તો નવું ચુંબકીય ક્ષેત્ર શું થશે? આપણે જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર માટે બી બરાબર મ્યુ 0 સ્મોલ ni. એમાં તમે સ્મોલ nની જગ્યાએ અડધું કરશો અને આઈની જગ્યાએ બમણું કરશો એટલે 2 નીકળી ગયા, એટલે જે પરિસ્થિતિ પહેલાં છે એ જ વસ્તુ રહેવાની, એટલે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ફેરફાર થશે નહીં. મિત્રો અહીંયા તમને થોડીક નોટ કરાવી લઉં, કારણ કે એ વસ્તુ આપણે નીટમાં પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, અને MCQમાં પણ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જે વાત કરી હતી એ પ્રમાણે કે બહુ મોટો તાર એટલે અનંત લંબાઈનો તાર, એવો શબ્દ આપણે વાપરતા હતા. તો બહુ મોટો તાર હોય એટલે મતલબમાં લંબાઈની સાપેક્ષે ત્રિજ્યા અથવા વ્યાસ બહુ નાનો હોય, તો એના માટે આપણે ચુંબકીય ક્ષેત્રનું જે સમીકરણ લઈએ છીએ આવું લઈએ છીએ કે મ્યુ 0 આઈ અપોન 2π ઇન્ટુ ડી, આવું લખીએ છીએ આપણે, બરાબર છે. પણ અહીંયા એમ કહે કે તાર પરિમિત લંબાઈનો હોય. પરિમિત લંબાઈનો એવું ક્યારે શબ્દ આવશે? તો આ તાર છે એમાં ચોક્કસ અંતર છે અને અહીંયા કોઈક એંગલ બનતો હોય એવી કંઈ વાત કરી હોય કે અહીંયા પી બિંદુ પાસે મેગ્નેટિક ફિલ્ડ શોધો, તો અહીંયા આપણે શું કરવું પડશે એવી પરિસ્થિતિમાં કે પરિમિત લંબાઈનો તાર છે, તો અહીંયા આ અંતર ગણવાનું આપણે. તો પી બિંદુ પાસે શોધવું છે આ તાર વડે, જેની લંબાઈ જે છે એ દાખલા તરીકે અહીંયા એલ છે, બરાબર. પી બિંદુ પાસે તમારે મેગ્નેટિક ફિલ્ડ શોધવું છે, ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, તો આપણે અહીંયા કામ કરવું પડશે ખૂણા સાથે. તો તમારે આ બે ખૂણા લેવા પડશે, એક ખૂણાનું નામ θ1 અને બીજા ખૂણાનું નામ θ2. તો એ અનુસંધાનમાં તમારો જે જવાબ થશે બી, પરિમિત લંબાઈનો તાર હોય તો આવું થશે, મ્યુ 0 આઈ અપોન 4π, બરાબર. અને અહીંયા મ્યુ 0 આઈ અપોન 4π આપણે ડી તરીકે અથવા કોઈ બી અંતર લઈ શકીએ, અને અહીંયા લખવું પડશે
કે સાઇન થીટા 1 પ્લસ સાઇન થીટા 2 આવું થશે. આ જે વેલ્યુ આવશે એ પરિમિત લંબાઈના તાર માટે. તો એના પર તમને એમ થાય કે આ સમીકરણ કેવી રીતે બન્યું? તો આ જે છે અનંત લંબાઈનો તાર. એટલે વાત એવી છે કે તાર જે છે એ આ જે છે પરિમિત છે. હવે તમે તારની લંબાઈ વધારો આમ તો આ બે જે ખૂણા બને અહીંયા, બરાબર છે, એ ખૂણા કેવા થાય? તો મોટા થતા જશે. અને બહુ મોટો તાર વિચારો તો એ બે ખૂણા 90-90ના થાય. તો એ સાઇન 90 અને સાઇન 90 મૂકો તો સાઇન 90 એટલે 1, તો આ પણ 1, એટલે 1 + 1 એટલે 2 થઈ ગયું. એ 2 હોવાના કારણે અહીંયા 4 છે એટલે 2 નીકળી જશે. તો એ પ્રમાણે તમારો આન્સર આ થઈ જશે. એટલે જ્યારે પરિમિત લંબાઈનો શબ્દ વાપરે ત્યારે આપણે આ સમીકરણ વાપરવાનું છે μ0I/4πd. ડીની જગ્યાએ ગમે તે લઈ શકાય, આર વાય કંઈ પણ લઈ શકો. સાઇન થીટા 1 પ્લસ સાઇન થીટા 2, અને ખૂણાનું તમારે ધ્યાન રાખવાનું. બીજી આપણે વાત કરી હતી કે ચાપ વડે ચુંબકીય ક્ષેત્ર. તો ચાપ વડે ચુંબકીય ક્ષેત્ર પણ આપણને આવડવું જોઈએ, બરાબર છે. ચાપ કોઈ પણ આપી છે આપણને, આ રીતે લઈએ આપણે. ચાપ વડે ચુંબકીય ક્ષેત્રની વાત કરું કે અહીંયા કોઈ ચાપ આપી છે, તો ચાપ વડે ચુંબકીય ક્ષેત્ર, ચાપ વડે બી, તો એનું સમીકરણ છે આ રીતે μ0I/4π અને ત્રિજ્યા તરીકે આર. એમાં આપણે થીટા આખી રિંગ છે તો થીટા કેટલું બોલાય? તો 4π, તો સોરી 2π. તો થીટા 2π મૂકો તો આ આન્સર શું થઈ જાય? તો આવું થાય ને, જુઓ μ0I થીટા બરાબર 2π મૂકો તો આવો આન્સર થાય. કોનું સમીકરણ મળ્યું? આ તો રિંગ વડે મળી ગયું. તો એ જ વાત છે. તો આપણે એ પણ કામ આવશે. આ સમીકરણ બી યાદ રાખવાનું. આ નીટ માટે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. તો એના અનુસંધાનમાં હું અહીંયા એક પ્રશ્ન લઉં છું આગળ, બરાબર? એ તમે અહીંયા ધ્યાન આપજો. અહીં તમે જોશો આકૃતિમાં તો તમને એક ચાપ આપેલી છે, બરાબર છે. એમાં પ્રવાહ જે છે ક્યાંથી જાય છે પહેલાં સમજી લો. પ્રવાહ જે છે અહીંથી જાય છે, બરાબર. આ એક ચાપ બની અને ફરી પાછો પ્રવાહ આમ જાય. તો આ સમગ્ર ઘટના વડે એ તાર છે એમ વિચાર લેવાનું. તો કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર શું થાય એની વાત કરવાની છે. તો અહીંયા મિત્રો ધ્યાન આપો, શું થશે. અહીંયા એબી તાર જે છે, તો સેન્ટર જે છે અહીંયા છે, જુઓ કે આ સેન્ટર છે અહીંયા. આ એબી તાર જે છે એ એબી તારમાં પ્રવાહ આમ આવે છે. તો એ તાર વડે સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ ના મળે, કેમ કે એની દિશામાં છે, એ તમને લંબ હોય તો જ મળે. એટલે આના વડે તમને મેગ્નેટિક ફિલ્ડ ના મળે. ચલો હવે કોની વારી આવી? તો અહીંયા એક આ જે બની એ એક ચાપ બની, કેટલા ડિગ્રીની? તો એ જે બની ચાપ એ 270 ડિગ્રીની બનશે, બરાબર છે ને. તો આ ચાપ વડે મેગ્નેટિક ફિલ્ડ તમે કેન્દ્ર પર શોધી નાખો, બરાબર. બીજી વાત, અહીંયાથી આપણે વિચારીએ તો એક તાર આમ બનશે. એ જે તાર બનશે અહીંયા એકચ્યુઅલી ડોટ ડોટ હોવું જોઈએ, આવું હોવું જોઈએ. એમાં તમારે શું વિચાર લેવાનું? આ તાર જે છે આ બાજુથી ફિક્સ છે અને આ બાજુથી લંબાયેલો છે આમ, બરાબર. તો એને અર્ધ અનંત લંબાઈનો તાર વિચારવાનો. શું વિચારવાનું? અર્ધ અનંત લંબાઈ. હવે અર્ધ અનંત લંબાઈ એટલે શું એ પણ તમને સમજાવી દઉં છું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક કામ કરીએ કે આ જે આપણને ચાપ આપેલી છે આના વડે ન મળે, આના વડે કેટલું મળે કેન્દ્ર પર એ પહેલાં નક્કી કર્યું. આટલા વડે તો 270 ડિગ્રી છે, તો થીટા એટલે 3π/2. તો એના વડે મેગ્નેટિક ફિલ્ડ શું આવશે? તો એનું આપણે વાત કરીએ B1. આના વડે જે મળે એને આપણે B1 બોલીએ, બરાબર છે. તો B1 આવશે ચાપ વડે, એટલે આ સમીકરણ વાપરવાનું. આપણે જે વાત કરી મેં તમને μ0I/4πr અને ત્રિજ્યા તરીકે સ્મોલ r છે. તેમાં તમે થીટા બરાબર કેટલા મૂકશો? તો થીટા બરાબર તમે 270 છે એટલે 3π/2 મૂકશો, બરાબર છે. તો અહીંયા તમે એપ્લાય કરો કે થીટા ઇઝ ઇક્વલ ટુ 270 એટલે 3π/2. તો ચલો અહીંયા B1 શું બનશે? તો B1 આવશે μ0I થીટાની જગ્યાએ 3π/2 નીચે 4πr. ચલો પાઈ જતા રહે અહીંયા, તો આવું થશે કે μ0I એટલે 3μ0I એમ રાખો તો પણ ચાલે. 3μ0I નીચે આવશે 8 × સ્મોલ r.
3μ0i પાઈ નીકળી ગયા અને નીચે આવશે 8r, આવું લખી શકાય. બરાબર છે. હવે આપણે જે વાત કરવાની છે કયો તાર, તો આ તાર સીડી તાર. સીડી તારને આપણે બોલીશું અર્ધ અનંત લંબાઈનો તાર. આપણે જે વાત કરી એક બાજુ પરિમિત છે ને એક બાજુ પરિમિત નથી, તો પરિસ્થિતિ શું થાય, તો એની પણ આપણે આગળ ચર્ચા કરીએ. જુઓ, આપણે જે ચર્ચા કરી હતી એ પ્રમાણે આ સમીકરણ મેં તમને લખાવ્યું હતું. કોના માટે, તો આજે વાત કરી હતી અહીંયા 0 એટલે 90 આપણે લઈ લઈએ. તો આપણે પરિમિત લંબાઈ આપણે વિચારીએ. હું ખૂણાની વાત પછી સમજાવું. સમીકરણ મેં તમને આવું લખાવ્યું હતું કે પરિમિત લંબાઈનો તાર છે તો આવું લખ્યું હતું કે μ0i અપોન 4π ડિસ્ટન્સ તરીકે ગમે તે હોઈ શકે. અહીંયા લખવાનું કે sin θ1 પ્લસ sin θ2. હવે એમાં થશે શું જુઓ, અહીંયાથી આપણે વાત કરીએ, આટલાની વાત કરીએ છીએ આપણે, તો આ જે ખૂણો બનશે 90 બનશે. બરાબર. અને આ બહુ દૂર સુધી હોય એટલે એ ખૂણો તમારે વિચારી લેવાનો 0. એટલે θ1 તરીકે તમે 90 લેશો, આ ખૂણો અહીંયા, અને બીજો જે ખૂણો અહીંયા બનશે એ બહુ નાનો એટલે 0 ડિગ્રી તરીકે લઈ શકો. તો આ તમે 90 મૂકો એટલે sin 90 એટલે 1, અને sin 0 તો sin 0ની જે વેલ્યુ છે એ 0 થાય. બરાબર છે. તો એ પ્રમાણે આપણો જે આન્સર થશે અહીંયા આ 1 અને આ 0 એટલે આ જ વસ્તુ રહેશે. બરાબર છે. તો એમાં તમે શું કરશો, ડી એટલે તમારે અહીંયા આ લેવાનું છે આ. તો એ પ્રમાણે તમે અર્ધ અનંત લંબાઈનો તાર હોય તો યાદ રાખજો μ0i અપોન 4π અને ડિસ્ટન્સ તરીકે તમે આર લેશો. ઓકે. તો એક તમને આ મળ્યું અને એક આ મળ્યું, એ બંનેમાં પ્રવાહ એક જ દિશામાં, એટલે બેનો તમે સરવાળો કરો. તો અહીંયા ટોટલ મેગ્નેટિક ફિલ્ડ જે તમને પ્રાપ્ત થશે બી, આ B2 રાખો. તો B1 કેટલા હતા, B1 પ્લસ B2 કરવાનું છે આપણે. તો B1 છે 3μ0i અપોન 8r, 3μ0i અપોન 8r, અને આ વેલ્યુ છે તમારી μ0i અપોન 4πr. બંનેમાં જે કોમન નીકળતો કાઢી નાખો તમે. તો કોમન કાઢીએ આપણે, μ0i અપોન 4r કોમન લઈ લો. તો અહીંયા રહેશે 1/2 અને પેલામાં રહેશે અહીંયા 1/π. આવું તમે કહી શકો. કદાચ જુદી રીતે વર્ણન કરેલું હોઈ શકે. બરાબર. એમાં 4πr બહાર કાઢ્યા છે એટલે કંઈક જુદું લાગશે તમને. બરાબર છે. તો અહીંયા μ0i અપોન 4r, હા 3 રહી ગયા મિત્રો, સોરી. એટલે અહીંયા 3/2 રહેશે, અહીંયા 3 રહી ગયા આપણે. તો એ પ્રમાણે જવાબ લખો તો બી ચાલે, અને અહીંયા તમને આપેલું છે પાઈના સ્વરૂપમાં છે તો પણ ચાલે. ક્લિયર. એમાં ચોકડી ગુણાકાર કરી દો એટલે 3π + 2 એવું એમ થઈ જાય. બરાબર છે. પણ આપણે જે પદ્ધતિ છે આપણે યાદ રાખવાની છે.